ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ. થર્ડ લેશન પૂરું કરેલું પછી એક આખું વીક તમને થર્ડ લેશનને પૂરું કરવા માટે એને રિવાઇઝ કરવા માટે આપ્યું હતું. બરાબર, એક વેસ્ટ ઓફ ટાઈમ નહોતો, ઇટ્સ અ ઇન્વેસ્ટ ઓફ ટાઈમ હતો. ઓકે, આઈ હોપ દેટ યુ ઓલ ડુઈંગ વેલ. નાવ ટુડે વી સ્ટાર્ટ વિથ લેશન નંબર 4 નેમ ટાઈમ સિરીઝ. ઓકે, હવે ટાઈમ સિરીઝમાં શું છે તે તમને કહું. ટ્રેન્ડ હોય એમ બેસિકલી આ એમ જોવા જાવ ને તો રિગ્રેશનનો સગી માસીનો છોકરો એટલે ટાઈમ સિરીઝ. સગી માસીનો છોકરો એટલે કે તમે જોયું હશે કે રિગ્રેશન લાઈન તેની જગ્યાએ ટ્રેન્ડ લાઈન આવી ગઈ. બરાબર છે, તમને સરખું જેવું જ લાગે અને ખરેખર મેથડ સરખી જેવી છે, જે ફોર્મ્યુલા બદલાઈ જાય. રિગ્રેશનમાં શું થાય કે તમે એક રિગ્રેશન લાઈન થ્રુ એક્સની વેલ્યુ મૂકો તો વાયની વેલ્યુ મળે. બરાબર છે, અને ટ્રેન્ડ લાઈનમાં શું કે ટ્રેન્ડ લાઈનમાં તમે ટીની વેલ્યુ મૂકો તો જે ટ્રેન્ડ છે, સેલનો ટ્રેન્ડ કે ભાઈ પ્રોફિટનો ટ્રેન્ડ એ તમને ખબર પડે. ફોર એક્ઝામ્પલ આ પેન 2012માં 100 વેચાઈ, 2013માં 120 પેન વેચાઈ, 2014માં 140 પેન વેચાઈ, 2015માં 160 પેન વેચાઈ. So what is the hope of selling in 2016? કેટલી હોય તો તમે કહી શકો કે સર ઇટ્સ મે બી એપ્રોક્સ 180. હાઉ કેન યુ સે? Because you can see that. So every year the trend of the selling is 20 increase. 100 plus 20, 120 plus 20, 160. So that's why it's maybe 180. You assume with using trend. Okay? So the trend કેટલો થયો? 20 increase નો. Decrease નો બી આવે એમ. એટલે આમાં એવું છે કે તમારે ટ્રેન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો છે કે ભાઈ આમાં તમને ખબર પડે કે 20 એ ટ્રેન્ડ છે. ટ્રેન્ડ ફાઇન્ડ આઉટ કરવાનો. ટ્રેન્ડ મીન્સ બી એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનો છે કે કેટલો ઇન્ક્રીઝ અથવા ડિક્રીઝ એનો હશે. ઓકે, આઈ હોપ દેટ કે તમને ખબર પડી જશે. બરાબર, ચાલો પહેલો સમજો, એ મજા આવે એવો સમજો. આટલું પહેલાં લખી દેવાનું અને પછી એક્સરસાઇઝ 4.1. The number of two wheels registered in a city in different years is as follows. Use the method of linear equations to his data to obtain the estimate for the number of vehicles registered in the year 2016-17. Find the trend value for each year. Find the trend value. Trend. They just describe the trend. Whenever they describe the trend word, you just find out that કે આ સમ આનો જ છે. Year and vehicle. Year, vehicles. Okay? Year 2010, 2011, 12, 13, 14 and 15. 69, 75, 82, 91, 101 and 115. Okay? Now આપણે પહેલા ટ્રેન્ડ લાઈન જોઈએ કે આપણે ટ્રેન્ડ લાઈન શું છે. બરાબર, ચાલો. લિનિયર ટ્રેન્ડ લાઈન y cap t. Formula is a plus bt. A plus bt. Okay? Now b find કરવો પડશે. So what is the formula of b? N sigma ty minus sigma t sigma y divided by n sigma t square minus sigma t whole square. Okay? ફોર્મ્યુલા ખબર પડે છે? જો બધું ઇઝી છે, ડોન્ટ વરી. હવે આ તો તમને ખબર x કહેવાય ને આ y. બેઝિક વસ્તુ જો તમે ફોર્મ્યુલામાં t આપેલો છે, t
तो हाउ कैन यू फाइंड टी? टी फॉर टाइम. ओके, तो टी બહુ જ ઈઝી છે. ટી ફોર ટાઈમ કઈ નથી, કેમ કે એ શું છે તે તમારે આ યર જે છે 2001 2010 11 ટુ એને ટાઈમમાં કન્વર્ટ કરવાનું, એટલે કે આ રીતે ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર, સિક્સ્થ યર, એટલે તમારે ટીમાં કોઈ બી સમય 1 2 3 4 5 6 લખી દેવાનું. બરાબર છે, જેટલાય હોય તેટલા. નાઉ ઇટ ઇઝ વેરી ઇઝી. ty means t into y. So 69 into 1 61, 150. 82 into 3 246. 91 into 4, so 364. 101 into 5 505. 115 into 6 690. So 69 plus 150 plus 246 plus 364 plus 505 plus 690 2024. Okay, and 6 years later 2024 minus sigma t. Sigma t means total of t. 3 6 2 15 6 21 21. Sigma y 69 plus 75 plus 82 plus 91 plus 101 plus 115. So it's 533. So it's 533 further. And 6 t square find કરી દેવાનું. તો કઈ નહીં, t નો સ્ક્વેર એ t સ્ક્વેર કહેવાય. t સ્ક્વેર 1 સ્ક્વેર 1, 2 સ્ક્વેર 4, 3 સ્ક્વેર 9, 4 સ્ક્વેર 16, 25 36. 14 ને t 25 91. So it's 91 minus sigma t 21 square. 6 into 2024 12,144 minus 21 into 533 divided by 91 into 6 546 minus 1 951 divided by 546 minus 441 105. 951 divided by 501 9.06. It's a 9.06. So B is 9.06. T as it is. Now it's time to find out B. A. Okay. A. Y bar minus B T bar. અને આ એનું છે, તો y bar ને T bar ફાઇન્ડ કરીએ. y bar એટલે સિગ્મા y divided by n. Sigma y 533 divided by n 6. So 533 divided by 6 88.83 as well. T bar means sigma t divided by n. So sigma t 21 divided by n 6 3.5. Okay, chalo 88.3 minus B 9.06, T bar 3.5. 88.83 minus 9.06 into 3.5, 31.71. 88.83 minus 31.71. So 57.12. 57.12.
It's your regression line. It's your regression line. સમજ પડી? ખ્યાલ આવે? ચાલો હવે આપણે જે શીખવાનું છે તે હવે આપણે શીખીશું. આટલું તો ખબર પડી ગઈ ને 5 માર્ક પ્રશ્નો. હવે આમાં તમને એવું કીધું કે આવું દર વખતે નહીં પૂછે, પણ એવું કીધું છેલ્લી રીતમાં ફાઇન્ડ ધ ટ્રેન્ડ વેલ્યુ ફોર ઈચ યર. ટ્રેન્ડ વેલ્યુ ફોર ઈચ યર. ટ્રેન્ડ વેલ્યુ ફોર ઈચ યર. બધા વર્ષની ટ્રેન્ડ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. કઈ વાંધો નહીં, પેલામાં એક્સ ની જગ્યાએ કિંમત મૂકતા ને આમાં ટી ની જગ્યાએ મૂકવાની છે બધા વર્ષની. જોઈ લઈએ, આવડી જવાનું. y કેપ t બરાબર 57.12 પ્લસ 9.06 t. ચાલો પહેલા 2010 માટે જોઈએ એની ટ્રેન્ડ વેલ્યુ. ઇટ્સ અ t 15.12 પ્લસ 9.06. સો વેલ્યુ ઓફ t 2010 માં t ની વેલ્યુ કેટલી છે? 1. એટલે 1. સો 57.12 પ્લસ 9.06 into 1, 9.06. So answer is 66.18. Now 2011. 57.12 plus 9.06. t ની જગ્યાએ કેટલા લખવાના? 2. 2011 માં t 2 છે ને એટલે બધાના t વારા ફરતી ભૂમિકા કરવાના. 57.12 plus 9.06 into 2. So it's 18.12. $75.24. 2012. 57.12 plus 9.06. હવે 2012 ની કેટલી છે વેલ્યુ? 3. 57.12 પ્લસ આ પહેલા મલ્ટી કરવાનું 9.06 into 3. So 27.18 plus 57.12 84.3. 2013. 57.12 plus 9.06. 13 માં શું આવશે? 4. 57.12 plus 9.06 into 4. 36.24. Okay. 57.12. જો બધા યરની હોદવા કીધી હોય તો જ હોદવાની, નહીં તો કંઈ જરૂરી નહીં મળે. આ તો પહેલો સમ છે એટલે તમને થોડુંક ડિટેલિંગમાં કરાવતો છું. 57.12 plus 9.06. હવે ટી કેટલું છે 2014 માં? 5. $102.42. 2015. 57.12 plus 9.06 into 6. 9.06 into 6. 57.12. 11.48. Okay. ચાલો સમજ પડી? ખ્યાલ આવે ને? હવે બીજું એક વસ્તુ તમને ને આમાં છે ને બહુ ઇઝી છે. તમારે જાણવું હોય ને કે તમારો દાખલો સાચો છે કે ખોટો, તો આ બધામાં બી જેટલું ડિસ્ટન્સ આવે જોઈ લેવાનું. જો 66.18 પ્લસ આ પ્લસ છે એટલે ઉમેરવાનું 9.06 એટલે 75.24 આવે. હવે એમાં પાછું 9.06 ઉમેર એટલે આવું હોય. જો આવતું જાય તો માની લેવાનું કે મારો સમ સાચો છે. 84.3 પડી સમજ આમ ઉમેરતા જાઓ. હવે બીજો એક ક્વેશ્ચન એ પૂછેલો છે જો કે 2016 and 17 નું શું આવે? આ તો સમ હતો એટલે, પણ 2017 નું શોધવાનું હોય તો કેવી રીતે? 2017 which is not given in a table. તો કઈ ઇઝી શોધાય.
ફોર યર 2070 માટે શોધીએ. આપણને તો ખબર છે y કેપ t આ તો છે 57.12 9.06 t. સો 57.12 પ્લસ 9.06. હવે t ની વેલ્યુ તો તમને એમ થાય કે સાહેબ આ તો t તો ટેબલ પતી ગયેલું તો નહીં ખબર. તો ભાઈ આ તો કોમન સેન્સ નો સવાલ. 2015 માટે t 6, તો 2016 માટે t કેટલો આવવાનો 7, તો 2017 માટે t કેટલો આવવાનો 8, એટલે t ની વેલ્યુ કેટલી 8. આ સમજ નહીં પડે તો તમારે મોટું પટલું જોયા કરવાનું. આટલું બધું નહીં સમજ પડી તો 74.18. ઓકે, આજે તમને બહુ બધા સમ આપીશ. બહુ બધા એટલે નિયર અબાઉટ 6 સમ આપી દેવા. તમે બધા ગણી દેજો. બરાબર છે? થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.